નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી. આજના આ લેક્ચરમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જે 2025-26ની નવી સ્વાધ્યાયન પોથી લોન્ચ થઈ ચૂકી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં ભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ, ઉપરાંત ભાગ 2ના આગળના ચેપ્ટરનું પણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ વિડીયો તમારે જોવાના બાકી હોય તો તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. અને આ સંપૂર્ણ સોલ્યુશન જો પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો આજે જ અમારો સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254. આજના લેક્ચરમાં આપણે ભાગ 2 જેનું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9માં છો અને ધોરણ 9માં તમારે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો જોઈએ છે તો એમના માટે શરૂ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેન્ચ, જેમાં તમને ગણિત જેવા વિષયનો સરળતાથી અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર સાથે સાથે પીપીટી અને પીડીએફ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. એમસીક્યુ ટેસ્ટ હોય છે અને વોટ્સઅપ સપોર્ટ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો ક્વેરીનું પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જાય છે. તો આજે જ અમારી સાથે જોડાઓ. બ્રહ્માસ્ત્ર બેન્ચ વિષય ગણિત, જેમની કિંમત છે ફક્ત અને ફક્ત 499 રૂપિયા. જોઈએ આપણે ચેપ્ટરની શરૂઆત. ચેપ્ટર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, જેમાં શરૂઆતમાં કેટલીક વસ્તુઓ ચાલો યાદ કરીએ સ્વરૂપે આપેલી છે. ત્યાર પછી શરૂ થાય છે પ્રશ્ન નંબર 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. સવાલ પહેલો, નીચેનામાંથી કયું વિષમાંગ મિશ્રણ છે? એટલે આપણે શોધવાનું છે વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણ એટલે જે બે ઘટકોને ભેગા કરીએ અને બંને ઘટકો શું જુદા જુદા સ્વરૂપે જોવા મળે. તો આપેલો છે ઓપ્શન એમાં ગળેલી ચા, બીમાં સોડા વોટર, સીમાં તેલમાં પાણી અને ડીમાં લીંબુ પાણી. આ 4 ઓપ્શનમાંથી કયો આન્સર આવી શકે છે? વિષમાંગ મિશ્રણ. ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવજો. કયું મિશ્રણ વિષમાંગ મિશ્રણ છે? ગાળેલી ચા, સોડા વોટર, તેલમાં પાણી કે લીંબુ પાણી? વેરી ગુડ. હજુ ઝડપથી આન્સર આપજો. હજુ જેમનો બાકી છે એમનો. સરસ. આન્સર કયો આવી શકે છે આપણો? તેલમાં પાણી, એટલે ઓપ્શન નંબર સી. ત્યાર પછી કેવા મિશ્રણમાં ભૌતિક રીતે મિશ્રણના દરેક ઘટકો જુદા જુદા જોવા મળે છે? એટલે જે ઘટકો મિશ્રિત કર્યું છે એ ઘટકો જુદા જુદા સ્વરૂપે જોવા મળે. તો વિષમાંગ મિશ્રણ, સમાંગ મિશ્રણ, એ અને બી બંને કે એક પણ નહીં? કયું મિશ્રણ હોય કે જેમાં ઘટકોને ભેગા કરીને જુદા જુદા સ્વરૂપે જોવા મળે? ઝડપથી જવાબ આપો તમારો. કયો આવી શકે છે? એ, બી, સી કે ડી? હજુ જલ્દી જેમનો બાકી છે એમને. સરસ. કયું મિશ્રણ આવે? વિષમાંગ મિશ્રણ, એટલે ઓપ્શન એ. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી છે. એટલે આપણે જે મિશ્રણ બનાવીએ છીએ, જે બે ઘટકોને ભેગા કરીએ છીએ, બંને ઘટકોમાં જે જુદા જુદા ઘટકો છે તો શું એ બંનેનું પ્રમાણ ચોક્કસ હોવું જોઈએ? અહીંયા કીધું છે કે હોવું જરૂરી છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? ઝડપથી આન્સર આપો. વેરી ગુડ. શું આવે છે? ખોટું, કારણ કે નિશ્ચિત હોવું જરૂરી નથી. ત્યાર પછી આગળ જોઈએ. પાણી એ સંયોજન છે જ્યારે હવા એ મિશ્રણ. એટલે પાણીને કીધેલું સંયોજન અને હવાને કીધેલું મિશ્રણ. શું આ વિધાન સાચું છે? પાણી છે એ સંયોજન છે અને હવા એ મિશ્રણ છે. ઝડપથી આન્સર આપો. સાચું કે ખોટું? સાચું. ખોટું, ખોટું, સાચું. જલ્દી આન્સર આપો. હજુ જેમનો બાકી છે એમનો. વેરી ગુડ. આ વિધાન કેવું છે? બિલકુલ સાચું. ત્યાર પછી આગળ જોઈએ. પાણી અને કોપર સલ્ફેટ. પાણી અને કોપર સલ્ફેટ જેનું અણુસૂત્ર છે CuSO4 નું દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ છે. એટલે પાણી અને કોપર સલ્ફેટને જ્યારે આપણે મિશ્ર કરીએ છીએ ત્યારે સમાંગ મિશ્રણ જોવા મળે. સાચું કે ખોટું? ઝડપથી આન્સર આપજો. શું આવે છે આન્સર? સાચું. પાણી અને કોપર સલ્ફેટનું મિશ્રણ એ કેવું મિશ્રણ છે? સમાંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. હવા એ વાયુમય અવસ્થાનું ખાલી જગ્યા મિશ્રણ છે. હવા છે આપણી આસપાસ, હવા રહેલી, એમાં ઘણા બધા વાયુઓ રહેલા છે. તો આ વાયુઓનું સમાંગ મિશ્રણ છે કે વિષમાંગ મિશ્રણ? જો સમાંગ હોય તો 1 લખજો કોમેન્ટ બોક્સમાં અને વિષમાંગ હોય તો 2.
હવા કેવું મિશ્રણ ગણાય? સરસ. એમાં આપણને જુદા જુદા વાયુઓ અલગ જોવા મળતા નથી, એટલે કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ. ત્યારબાદ ખાલી જગ્યામાં મિશ્ર થયેલા પદાર્થ પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. મિશ્ર થઈ જાય છતાં પણ પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવતો નથી. સંયોજન કે મિશ્રણ, 1 કે 2? ઝડપથી આન્સર આપો. 1 કે 2? સરસ. શું આન્સર આવે છે? મિશ્રણ. મિશ્રણમાં પદાર્થ મિશ્ર થઈ જાય છતાં પણ પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે છે? જાળવી રાખે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, જોડકા સાચી રીતે જોડો. જેમાં કોલમ 1 માં આપેલા છે મિશ્રણના પ્રકારો અને કોલમ 2 માં આપેલા છે એમના ઉદાહરણો. તો ઉદાહરણોની સાથે જોડવાના છે. જેમાં પહેલું છે સમાંગ મિશ્રણ. તો આમાંથી કયું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, મીઠું અને સલ્ફર, આયોડીન અને આલ્કોહોલ. આમાંથી કયું કયું મિશ્રણ છે એ સમાંગ મિશ્રણ તરીકે ઓળખાશે? 1 કરીને આન્સર લખજો ઝડપથી. 1 માં A, B કે C? સરસ. શું આવી શકે? સમાંગ મિશ્રણ એટલે આયોડીન અને આલ્કોહોલનું મિશ્રણ, એટલે ઓપ્શન નંબર C. ત્યાર પછી વિષમાંગ મિશ્રણ. કયું મિશ્રણ? હવે તો આપણી પાસે 2 જ ઓપ્શન વધ્યા છે, ઓપ્શન A અને B. સોડિયમ ક્લોરાઇડ કે મીઠું અને સલ્ફર? તો શું આવે છે? મીઠું અને સલ્ફર, ઓપ્શન B. જેમાં આપણને વિષમાંગ મિશ્રણ જોવા મળે છે. ઓપ્શન A માં આપેલું છે સોડિયમ ક્લોરાઇડ, જે મિશ્રણ છે નહીં. ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 9મું, દરિયાના પાણીને તમે કેવું મિશ્રણ કહેશો? એટલે દરિયામાં જે પાણી આપણને મળે છે ખારું પાણી, એ ખારા પાણીને આપણે કેવું મિશ્રણ કહીએ? સમાંગ મિશ્રણ કે વિષમાંગ મિશ્રણ? તો દરિયાનું પાણીને સમાંગ અને વિષમાંગ એમ બંનેમાં શું થાય છે? સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે વ્યાખ્યા આપો મિશ્રણ. તો મિશ્રણની વ્યાખ્યા આપવાની છે. તો 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો. કેવા તત્વો? શુદ્ધ તત્વો અથવા તો સંયોજનોને. 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો લેવાના અથવા તો સંયોજનોને તમે કોઈ પણ પ્રમાણમાં ભેગા કરો છો તો એ ભેગા થઈને મળતા પદાર્થને શેના તરીકે ઓળખવામાં આવે? મિશ્રણ કહે છે. એટલે 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરીએ છીએ અને જે નવો પદાર્થ મળે છે એને શું કહેવાય? મિશ્રણ. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. તમને આપેલું રંગહીન પ્રવાહી, એટલે તમને રંગ વગરનો એક પ્રવાહી આપેલું છે. એ પ્રવાહી શુદ્ધ પાણી છે. કેવું છે? શુદ્ધ પાણી. તે તમે કેવી રીતે નક્કી કરશો? એટલે આપણને રંગહીન પ્રવાહી આપેલું છે. ઘણા બધા પ્રવાહીઓ હોય છે રંગહીન, જેમાં રંગ જોવા મળતો નથી. તો આ પ્રવાહી પાણી જ છે એવું આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો આપેલા રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ જ્યારે થર્મોમીટરની મદદથી માપવામાં આવે છે, એટલે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ આપણને ખ્યાલ જ છે, પ્રવાહી એટલે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 અંશ સેલ્સિયસ. 100 અંશ સેલ્સિયસ વાતાવરણના દબાણે મળે તો તે પુરવાર કરે છે, એટલે તેવું સાબિત કરે છે કે આપેલું રંગહીન પ્રવાહી કેવું છે? પાણી છે. કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હોય છે? નિશ્ચિત જ હોય. એટલે કોઈ પણ પદાર્થ તમને આપેલો હોય, રંગહીન હોય કે રંગવાળો હોય, બંનેનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવું હોય? નિશ્ચિત હોય છે. આથી થર્મોમીટરની મદદથી માપીએ તો આપણને ખ્યાલ છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 અંશ સેલ્સિયસ. તો એ પ્રવાહીને ગરમ કરવાનું અને એમાં થર્મોમીટર નાખીને મેઝરમેન્ટ એટલે માપવાનું. આપણને જો 100 અંશ મળે તો એ પદાર્થ કયો હોય? શુદ્ધ પાણી છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12. નીચે દર્શાવેલ દરેકને સમાંગ અને વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. અહીંયા વર્ગીકરણ કરવાના છે. પદાર્થો આપેલા છે સોડા વોટર, લાકડું, હવા, જમીન, વિનેગર અને ગાળેલી ચા. જેમાંથી સમાંગ અને વિષમાંગ પદાર્થો જોઈએ તો સમાંગ મિશ્રણમાં સમાવેશ થાય છે સોડા વોટર, હવા, વિનેગર અને ગાળેલી ચા. જ્યારે વિષમાંગ મિશ્રણમાં સમાવેશ થાય છે લાકડું અને જમીન વગેરે જેવા પદાર્થોનો વિષમાંગમાં સમાવેશ થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. પાણી અને મીઠાનું મિશ્રણ. અહીંયા એક આપી દીધું પાણી અને મીઠું. ત્યાર પછી છે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ, એટલે લોખંડનો ભૂકો. કેવા પ્રકારના મિશ્રણ છે ને દરેકનો એક એક ગુણધર્મ આપવાનો છે. અહીંયા 2 જુદા જુદા પદાર્થોનું મિશ્રણ આપેલું છે. કેવા પ્રકારનું મિશ્રણ છે? તો પાણી અને મીઠાનું જે મિશ્રણ છે, મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ. કયું મિશ્રણ? સમાંગ.
ત્યાર પછી એમનો ગુણધર્મ જોવાનું, તો આ સમાંગ મિશ્રણનો ગુણધર્મ શું હોય છે? તો એમને ભૌતિક રીતે અલગ કરી શકાતું નથી. પાણીમાં મીઠું ઓગાળી દો તો એમને આપણે ભૌતિક રીતે સીધી રીતે ગાળીને કે ઉપણવું જેવી પદ્ધતિ છે એના દ્વારા આપણે અલગ કરી શકતા નથી. ત્યાર પછી છે મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ. તો એ મિશ્રણ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે, જેમને આપણે ભૌતિક રીતે અલગ કરી શકાય છે, એટલે આપણે અલગ પાડી શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. દરિયાનું પાણી સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ એમ બંનેમાં વર્ગીકૃત કરાય છે, સમજાવો. આગળ આપણે હમણાં જ શોર્ટ ક્વેશ્ચનમાં જોયું હતું કે દરિયાનું પાણીને કયા મિશ્રણમાં સમાવેશ કરો, ત્યારે આપણે કીધું હતું સમાંગ અને વિષમાંગ. તો અહીંયા કારણ આપેલું છે, બંને મિશ્રણમાં શા માટે વર્ગીકૃત કરવામાં આવે છે? તો દરિયાના પાણીમાં કેટલાક અદ્રાવ્ય ક્ષારો, કાદવ અને વિઘટિત વનસ્પતિઓ ઉપરાંત કેટલાક જળચર પ્રાણીઓના મૃતદેહો એ પાણીની સાથે શું થઈ ગયા હોય છે? મિશ્ર થઈ જાય છે અને કેવું મિશ્રણ બનાવે છે? વિષમાંગ મિશ્રણ બનાવે છે. આમ દરિયાનું પાણી સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ એમ બંને રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. અમુક પદાર્થો છે એ સમાંગ સ્વરૂપે ધરાવે છે, અમુક વિષમાંગ થઈ જાય. આથી એમને બંને પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 15. નીચે પહેલા પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એમાં 15 નંબરનો ક્વેશ્ચન મિશ્રણ શું છે ને મિશ્રણના પ્રકારોને ઉદાહરણ આપીને સમજાવો. તો હમણાં જ આપણે વ્યાખ્યા જોઈ હતી, 2 અથવા 2 કરતા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અને સંયોજનોને જો કોઈ પણ પ્રકારમાં ભેગા કરવામાં આવે છે તો જે નવો પદાર્થ મળે છે એને શું કહી શકાય? મિશ્રણ. ઉદાહરણ તરીકે દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દૂધમાં કયા કયા ઘટકો હોય? પાણી, ચરબી અને પ્રોટીન. જ્યારે દરિયાના પાણીમાં શું હોય છે? ખનિજો અને માટીનું મિશ્રણ છે. આ મિશ્રણ 1 થી વધુ પદાર્થોનું બનેલું હોય છે. જે પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી અને મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના જે મૂળભૂત ગુણધર્મો છે એ મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે અને મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે, એમાં જે પદાર્થો રહેલા છે એ સ્વભાવના આધારે મિશ્રણનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ. એ મિશ્રણના 2 પ્રકાર છે, તો સમાંગ મિશ્રણ અથવા સમાંગ દ્રાવણ અને વિષમાંગ મિશ્રણ અથવા તો વિષમાંગ દ્રાવણ. આ મિશ્રણના 2 પ્રકાર આવશે, સમાંગ અને વિષમાંગ. આગળ જોઈએ. આગળ વધતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 3 થી 12 ની કોઈ પણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો કયું સોલ્યુશન મળી શકે છે? તો સ્વઅધ્યયન પોથીનું, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન ઉપરાંત યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્નપત્ર, આ તમામનું સોલ્યુશન તમને એક જગ્યાએથી જ પ્રાપ્ત થઈ શકે છે, પીપીટી અથવા તો પીડીએફ સ્વરૂપમાં. જો તમારે આ વસ્તુ અમારી સાથે વોટ્સએપ પરથી જોઈતી હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254 પર. આ ઉપરાંત તમારે આ વસ્તુ જો અમારી એપ્લિકેશન પરથી મેળવવી હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન પીપીટી અથવા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 16. એમની પહેલા આપેલો પ્રશ્ન એક વિકલ્પ પસંદ કરો. એમાં 16 નંબરનો સવાલ, 10⁻9 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. 1, 100, 10 કે 1.5. ઓપ્શન A, B, C કે D. ઝડપથી વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જજો. આન્સર તમારો કોમેન્ટ બોક્સમાં જણાવજો. 10⁻9 મીટર એટલે કેટલા નેનોમીટર? વેરી ગુડ. કયો આન્સર આવી શકે? 1 નેનોમીટર. આપણે જાણીએ છીએ 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર. તો અહીંયા ઊંધું પૂછેલું. આપણો આન્સર શું આવશે? ઓપ્શન નંબર A. ત્યાર પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા નીચેનામાંથી કયા કલીલનો પ્રકાર છે? જે જુદા જુદા કલીલના પ્રકાર આપેલા છે એમાંથી પૂછેલું છે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા એરોસોલ, ઘન સોલ, સોલ કે જેલ. કયો આન્સર આવી શકશે? A, B, C કે D. ઝડપથી આન્સર આપજો તમારો. હજુ જલ્દી. સરસ. કયો આન્સર આવી શકે છે? ઓપ્શન C, સોલ પદાર્થ. ત્યાર પછી સલ્ફર અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ. સલ્ફર અને કાર્બન ડાયોક્સાઇડને જો મિશ્ર કરીએ છીએ તો મિશ્રણ શું છે? વિષમાંગ છે અને ટિન્ડલ અસર દર્શાવે છે.
વિષમાંગ છે અને ટિંડલ અસર દર્શાવતું નથી. સમાંગ છે અને ટિંડલ અસર દર્શાવે છે કે સમાંગ છે અને ટિંડલ અસર દર્શાવતું નથી. A, B, C અને D માંથી કયો તમારો આન્સર આવશે? ઝડપથી આન્સર આપજો. સલ્ફર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ. સરસ. આન્સર કયો આવે આપણો? ઓપ્શન નંબર ડી. સમાંગ છે અને ટિંડલ અસર દર્શાવી શકતું નથી. કયું મિશ્રણ? સલ્ફર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે દ્રાવણની દળ અને કદથી ટકાવારી લેવાની છે. શાના આધારે દર્શાવાય છે? દળ કદથી ટકાવારી એટલે W/V, percentage W/V, જેને દળ કદથી ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણાકારમાં 100, દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું દળ ગુણાકારમાં 100, ઉપરાંત દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણાકારમાં 100 અને દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ. અહીંયા આપણને ખબર જ પડી જાય W/V એટલે W એટલે દળ અને V એટલે કદ. તો દળ અને કદ જેમાં આપેલું હોય ને આન્સર આવી શકે. તો આ બંનેમાં દળ આપ્યું એટલે ઓપ્શન A અને C તો નીકળી જ જાય. હવે તમારી પાસે B અને D ઓપ્શન વધ્યા છે. ઝડપથી આન્સર આપજો. કદ દળ છે ને દળ કદ છે. કયો આન્સર આવશે? જલ્દી. W/V લખ્યું છે. W એટલે દળ એટલે આન્સર આપણો કયો આવી શકે? ઓપ્શન ડી. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ ગુણાકારમાં 100 એટલે ઓપ્શન ડી. જે દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકાય છે તેને કેવું દ્રાવણ કહેવાય? આપણે નરી આંખે જોઈ શકીએ તો સાચું દ્રાવણ, નિલંબિત દ્રાવણ, સમાંગ દ્રાવણ કે કલીલ દ્રાવણ? તમે નરી આંખે જોઈ શકો છો. જલ્દી આન્સર આપો. કયો આન્સર આવે છે આપણો? ઓપ્શન નંબર સી એટલે નિલંબિત દ્રાવણ. આગળ જોઈએ પ્રશ્ન 21. ટિંચર આયોડિનના દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક કયા છે? એટલે ટિંચર આયોડિનનું દ્રાવણ બનાવીએ છીએ જેમાં આયોડિન અને આલ્કોહોલ હોઈ શકે. દ્રાવક તરીકે આલ્કોહોલ અને આયોડિન દ્રાવ્ય સ્વરૂપે, ઉપરાંત દ્રાવક તરીકે આયોડિન અને દ્રાવ્ય સ્વરૂપે આલ્કોહોલ, દ્રાવક તરીકે પાણી અને દ્રાવ્ય સ્વરૂપે આયોડિન, કે દ્રાવક તરીકે આલ્કોહોલ અને દ્રાવ્ય તરીકે પાણી. A, B, C કે D કયો આન્સર આવી શકશે? ટિંચર આયોડિન, જેમાં દ્રાવ્ય અને દ્રાવક જોવાનું છે. કયો આવે છે આપણો? ઓપ્શન નંબર A એટલે દ્રાવક તરીકે આલ્કોહોલ હોય છે જ્યારે દ્રાવ્ય તરીકે આયોડિનનો સમાવેશ થાય છે. ત્યાર પછી દૂધ એ ઇમલ્શન છે. ઇમલ્શન કલીલનો એક પ્રકાર છે જેમાં પરિક્ષેપિત કલા પ્રવાહી છે જ્યારે પરિક્ષેપિત માધ્યમ ખાલી જગ્યા છે. કલા પ્રવાહી આપી છે તો માધ્યમ કયું હશે? ઘન, પ્રવાહી, વાયુ કે સોલ? કયો આન્સર આવશે? ઝડપથી આન્સર આપજો. સરસ. ઓપ્શન નંબર બી. કયો આન્સર આવશે? પ્રવાહી. આગળ જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? સાચા છે કે ખોટા જણાવો. 23. દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય. દ્રાવણ બનાવો છો એમાં 2 ઘટકો હોય છે એમાં જેની ઓછી હોય ને દ્રાવક કહી શકાય. સાચું કે ખોટું? શું આવે છે આપણો આન્સર? ખોટું. કારણ કે દ્રાવક નો કહેવાય, એને શું કહેવાય? જેમની માત્રા ઓછી હોય એને દ્રાવ્ય અને જેમની વધારે હોય એમને શું કહેવાય? દ્રાવક. હવાના 2 મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજન છે. હવાના જે જુદા જુદા ઘટકો છે એમાંથી મુખ્ય ઘટક ઓક્સિજન અને નાઇટ્રોજન છે. તો શું છે? સાચું. રંગીન જેમસ્ટોન જેમને કહેવાય રત્નપથ્થર એ ઇમલ્શન છે. ઇમલ્શનનો એક પ્રકાર છે રંગીન જેમસ્ટોન. સાચું કે ખોટું? ઝડપથી. શું આવે છે આપણો આન્સર? ખોટું. ત્યાર પછી કોપર સલ્ફેટનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવતું નથી. જે આપણે કોપર સલ્ફેટનું પાણીમાં મિશ્રણ કરીને દ્રાવણ બનાવીએ છીએ ટિંડલ અસર નથી દર્શાવતું. જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ છે એ આપણને ટિંડલ અસર દર્શાવે છે. આ વિધાન સાચું છે કે ખોટું? ઝડપથી. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. 27 નંબરનો સવાલ. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે. એટલે દ્રાવ્ય હવે વધારે ઓગળી શકતો નથી તો એમને ખાલી જગ્યા દ્રાવણ કહે છે. સંતૃપ્ત દ્રાવણ કે અસંતૃપ્ત દ્રાવણ? સંતૃપ્ત હોય તો 1 અને અસંતૃપ્ત હોય તો 2. તમારો આન્સર આપજો. દ્રાવ્ય ઓગળી શકતો નથી તાપમાન વધારો છો છતાં પણ.
તો આપણો આન્સર આવે છે આન્સર 1 એટલે સંતૃપ્ત દ્રાવણ. ત્યાર પછી આગળ જોઈએ નિલંબન એ ખાલી જગ્યા મિશ્રણ છે. નિલંબન છે એ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ કે વિષમાંગ મિશ્રણ? 1 કે 2? આન્સર આપજો ઝડપથી. તો નિલંબન કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ. એટલે આપણો આન્સર આવશે આન્સર નંબર 2. ટિંડલ અસર ખાલી જગ્યામાં જોવા મળે છે. નિલંબિત દ્રાવણોમાં કે કલીલ દ્રાવણોમાં? કયા દ્રાવણોમાં ટિંડલ અસર જોવા મળશે? સરસ, ઓપ્શન 2. કયું દ્રાવણ આવશે? કલીલ દ્રાવણ. ત્યાર પછી આગળ જોઈએ દૂધમાંથી માખણ એને ખાલી જગ્યા પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. ગાળણની પદ્ધતિ કે સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ? દૂધમાંથી જે માખણ અલગ કરવાનું છે આપણે, તો કઈ પદ્ધતિ વડે? આન્સર આવે છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વડે અલગ કરી શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના જોડકાને સાચી રીતે જોડો. જેમાં કોલમ 1 માં કલીલનો પ્રકાર દર્શાવેલો છે અને કોલમમાં 2 માં દર્શાવેલા છે તેમના ઉદાહરણ. તો એરોસોલ, એરોસોલમાં કોનો સમાવેશ થાય? શેવિંગ ફોમ, માખણ, ધુમાડો કે દૂધ? એરોસોલ પ્રકારમાં. ઝડપથી આન્સર આપજો. A, B, C કે D? એરોસોલ. તો શું આવે છે આપણો આન્સર? ઓપ્શન નંબર C, ધુમાડો. ત્યાર પછી જોઈએ ફીણ. ફીણમાં કયા પદાર્થો આવશે? હવે આપણી પાસે 3 જ ઓપ્શન વધ્યા છે. શેવિંગ ફોમ, માખણ અને દૂધ. A, B કે D? ફીણમાં કીધું છે. સરસ, શું આવી શકે છે? શેવિંગ ફોમ, ઓપ્શન નંબર A. ત્યાર પછી ઇમલ્શન. ઇમલ્શનમાં માખણ આવશે કે દૂધ આવશે? B કે D? વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન D, દૂધ. ત્યાર પછી છેલ્લું જેલમાં શું આવી જાય? હવે વધેલું ઓપ્શન નંબર B, માખણ. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. સોડા વોટરમાં, સોડા વોટર છે એમાં દ્રાવ્ય ઘટક અને દ્રાવક ઘટક તરીકે શું હોય છે? તો સોડા વોટરમાં દ્રાવ્ય તરીકે વાયુ, વાયુમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જ્યારે દ્રાવક તરીકે પ્રવાહી હોય છે જેમાં પાણીનો સમાવેશ થાય છે. ત્યાર પછી દ્રાવણમાં ઘટક કણો તરીકે શું હોય છે? દ્રાવણમાં જે ઘટક કણો છે એ ઘટક કણો તરીકે કેટલા ઘટકો હોય? તો દ્રાવણમાં ઘટક કણો તરીકે 2 પદાર્થ હોય છે. એક હોય છે દ્રાવક અને એક હોય છે દ્રાવ્ય. સમજાવો સાચું દ્રાવણ એટલે શું? એટલે વ્યાખ્યા આપવાની છે. તો એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યના કણો અત્યંત નાના. કેટલા નાના? તો જે 1 નેનોમીટર કરતા પણ નાના હોય છે અને દ્રાવકમાં પૂરા રીતે એટલે સંપૂર્ણ રીતે ભળી જાય છે એવા દ્રાવણને કેવા દ્રાવણો કહેવાય? સાચા દ્રાવણો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 35. 100 ml પાણીમાં, એટલે અહીંયા પાણી આપી દીધું 100 ml અને 10 ml H2SO4 ને ઓગાળવામાં આવે છે તો H2SO4 ની સાંદ્રતા કેટલી થશે? જોઈએ દ્રાવ્ય પદાર્થ તરીકે જે ઓછો ઘટક હોય એમનો સમાવેશ થાય તો ઓછો 100 ml અને 10 ml માંથી ઓછો કોણ છે? 10 ml H2SO4. તો દ્રાવ્ય તરીકે H2SO4 જેનું પ્રમાણ છે 10 ml અને દ્રાવક તરીકે જે વધુ પદાર્થ છે એટલે પાણી જેમનું પ્રમાણ છે 100 ml. તો કુલ દ્રાવણનું કદ ગણીએ તો દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો એટલે 10 + 100 એટલે આન્સર આવી જાય આપણો 110 ml. હવે સાંદ્રતા શોધવાની છે તો સાંદ્રતામાં શું આવે? કેવી રીતે શોધવાની H2SO4 ની સાંદ્રતા? તો દ્રાવ્યના છેદમાં શું આવે? કુલ દ્રાવણ. દ્રાવ્યનું વજન છેદમાં શું આવે? દ્રાવણનું વજન. એટલે અહીંયા આપણને આવશે કદ ગુણાકારમાં 100 એટલે 10/110 ગુણ્યા 100 એટલે આપણો આન્સર આવી શકે છે 9.09%. આગળ જોઈએ પ્યુમાઇસ જે દરિયાઈ પથ્થર છે એ કલીલનો પ્રકાર કયો છે? પરિક્ષેપિત કણ કયો હોય છે? એમાં પરિક્ષેપણ માધ્યમ કયું હોય છે જણાવવાનું છે. તો પ્યુમાઇસ છે એ કલીલનો પ્રકાર છે ઘનસોલ. કયો કલીલ કહી શકાય? ઘનસોલ. એમાં પરિક્ષેપણ માધ્યમ તરીકે ઘન પદાર્થ હોય છે અને પરિક્ષેપિત કણ તરીકે વાયુ પદાર્થ હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. 37. સમજાવો કે શા માટે નિલંબનમાં રહેલા કણો દ્રાવણના તળિયે બેસી જાય છે? એટલે નિલંબન દ્રાવણ છે એમાં કણો તળિયે બેસી જાય છે, જ્યારે કલીલ દ્રાવણ છે એમાં કણો વિક્ષેપિત કણો તળિયે બેસી જતા નથી. આવું શાથી થાય છે? તો નિલંબનના કણોનું કદ છે એ કલીલના કણોના કદ કરતા કેવું હોય છે? મોટું હોય છે.
ઉપરાંત નિલંબનમાં આણ્વીય ક્રિયા પ્રતિક્રિયા એટલી પ્રબળ હોતી નથી કે તે કણોને નિલંબિત રાખી શકે, એટલે દ્રાવણમાં તરતા રાખી શકે. આથી તેઓ શું થાય છે? તળિયે બેસી જાય છે. આગળ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એ કયા પ્રકારનું દ્રાવણ છે? ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ બનાવવાનું, તો કેવું દ્રાવણ ગણી શકાય? અને એમના બે ગુણધર્મો જણાવવાના છે. તો ચૂનાના પથ્થરનું પાણીમાં જે દ્રાવણ બનાવો છો એ નિલંબન દ્રાવણ છે અથવા નિલંબિત દ્રાવણ છે. એમના ગુણધર્મો એટલે નિલંબિત દ્રાવણના ગુણધર્મો, તો આ દ્રાવણ છે એ કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ છે. અને આ દ્રાવણના કણો છે એમને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, સંતૃપ્ત અને સંતૃપ્ત દ્રાવણ કોને કહેવામાં આવે છે? તો નિયત તાપમાન. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તાપમાન અહીંયા નિયત રાખવાનું છે, ચોક્કસ તાપમાન. નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય, ક્ષમતા કોની કીધી છે? દ્રાવણની. જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં જો તેમાં દ્રાવ્ય ઘટક એટલે દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો એવા દ્રાવણને શું કહેવાય છે? સંતૃપ્ત દ્રાવણ કહે છે. એટલે તાપમાન ચોક્કસ રાખવાનું છે. જે દ્રાવણ છે એની જેટલી ક્ષમતા હોય, એમને જેટલું જરૂર હોય એટલો દ્રાવ્ય પદાર્થ તમે એમાં ઓગાળી દો અને જે સંપૂર્ણપણે દ્રાવણ બને, દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. આ ઉપરાંત બીજી વ્યાખ્યા શું લખી શકાય? તો ચોક્કસ તાપમાને, નિયતની બદલે શબ્દ શું કરવાનો? ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ હવે ઓગાળી ના શકાય, એટલે વધારે તમે ઓગાળી શકતા નથી. એટલે જેટલો જરૂર હતો એટલો ઓગાળી દીધો, પણ ત્યાર પછી તમે નાખો છો તો પણ એ દ્રાવ્ય પદાર્થ તળિયે જ એમ જ પડ્યો રહે છે, એટલે વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકતો નથી. અને જે દ્રાવણ બને છે એ દ્રાવણને કેવું કહી શકાય? સંતૃપ્ત દ્રાવણ. ત્યાર પછી આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી જો તેમાં વધારે દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ તો દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા કેવું દ્રાવણ મળે છે? સંતૃપ્ત દ્રાવણ. પછી આવે છે અસંતૃપ્ત દ્રાવણ. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તતાના સ્તર કરતા કેવી હોય? ઓછી. એટલે હજુ તમે પદાર્થ નાખો તો એમાં હજુ ઓગળી શકે, એટલે પૂરતા પ્રમાણમાં ઓગળેલો નથી, એટલે ઓછી માત્રા હોય તો એવા દ્રાવણને કહી શકાય છે અસંતૃપ્ત દ્રાવણ. અસંતૃપ્ત દ્રાવણમાં થોડો વધુ પદાર્થ ઉમેરતા તે ઓગળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન નંબર 40. ઉપરની આપેલી આકૃતિ કઈ અસર દર્શાવે છે તે ઓળખીને તેના વિશે ટૂંક નોંધ લખવાની. આકૃતિમાં કંઈક મસ્ત સરસ મજાનું જંગલનું એટલે ગાઢ જંગલનું ચિત્ર દર્શાવેલું છે. એ ગાઢ જંગલમાં ઉપર જે પાનની વચ્ચે થોડી ઘણી જગ્યા હોય છે તેમાંથી સૂર્યનો પ્રકાશ આવી રહ્યો દેખાય છે અને નીચે કંઈક આપણને પ્રકાશ પડતો હોય એવું દેખાય છે અને અંદર કિરણોનો પુંજ પણ જોવા મળે, એટલે કિરણાવલી આપણે જોઈ શકીએ છીએ. તો આ કઈ અસર દર્શાવતો હશે ચિત્ર? તો આ આકૃતિ છે ટિન્ડલ અસર દર્શાવે છે. કઈ અસર દર્શાવે છે? ટિન્ડલ અસર. ટિન્ડલ અસર એટલે શું? હવે એમની વિશે જોઈએ તો કલીલ કણોનું કદ નાનું હોવાથી, કલીલ કણોનું કદ કેવું હોય છે? નાનું. કેટલું નાનું? તો 1 નેનોમીટર કરતા પણ નાનું હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે છે, એટલે કલીલ દ્રાવણ હોય એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરો છો ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણનું સહેલાઈથી પ્રકિરણ થાય છે. આથી પ્રકાશ છે એ પ્રકાશના કિરણપુંજનો માર્ગ છે એ પ્રજ્વલિત એટલે આપણે જોઈ શકીએ છીએ. જે અસરને કઈ અસર કહી શકાય? ટિન્ડલ અસર. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધેલી છે, માટે એમના નામ પરથી એમનું નામ રાખવામાં આવેલું છે ટિન્ડલ અસર. જ્યારે બંધ ઓરડામાં છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે એનો માર્ગ પ્રજ્વલિત થાય છે, કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણપુંજનું શું થાય છે? પ્રકિરણ થાય છે, જેના કારણે આપણને માર્ગ જોઈ શકાય છે. આપણે આખો રૂમ બંધ હોય ને એમાં થોડોક પણ કાણું રાખીએ તો એમાંથી જે સૂર્યપ્રકાશ આવે એમનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પ્રકાશ આવે છે ને ક્યાં ફરી પાછો જાય છે. આ ઉપરાંત વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકિરણ થાય છે, જેનાથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય છે રાતા રંગનો દેખાય છે અને આકાશ પણ થોડું થોડું લાલાશ પડતું જોવા મળે છે. ઉપરાંત બીજું ઉદાહરણ હમણાં આપણે આકૃતિમાં જોઈએ તો કે ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે પણ આપણે ટિન્ડલ અસર જોઈ શકીએ છીએ, કારણ કે જંગલમાં રહેલા ધુમ્મસ કે ઝાકળના પાણીના સૂક્ષ્મ કણો વડે પ્રકાશના કિરણોનું પ્રકિરણ થાય છે. આ ઉપરાંત વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય
અને ઋતુ ચાલુ હોય ચોમાસાની, અત્યારે ચોમાસાની જ ઋતુ ચાલે છે ને, એની જેમ ચોમાસાની ઋતુ દરમિયાન આવી ઘટનાથી આપણને આગળ તેજ લીસોટો પડતો દેખાય છે. ત્યાર પછી ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? તો શું શું વસ્તુનો ઉપયોગ કરો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઉપરાંત ઓગાળવું, ત્યાર પછી સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવક્ષેપો જેવા પદાર્થોનો ઉપયોગ કરો. એટલે ચા બનાવવા જે જે વસ્તુની જરૂર પડે છે એ વસ્તુને આમાંથી કઈ કઈ વસ્તુમાં કયા કયા પદાર્થો તરીકે સમાવેશ કરવામાં આવે છે. તો એક પાત્રમાં દ્રાવક તરીકે આપણે લેવાનું છે પાણી, ત્યારબાદ તેને ગરમ કરો. ખાંડને આપણે દ્રાવ્ય તરીકે લેવાનું છે અને તેમાં પાણી ઉમેરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી આથી ખાંડ અને પાણીનું શું તૈયાર થઈ જાય છે? દ્રાવણ તૈયાર થઈ જાય છે. ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. ઓગળી જાય ત્યારે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો અને જે પાણી એટલે દ્રાવણમાં અદ્રાવ્ય હોય છે. આવી રીતે આપણે ચા બનાવવાની છે. તો આવડી ગઈ ને મિત્રો ચા બનાવતા? હવે ઘરે બનાવીને જાતે બનાવીને પી લેજો, મમ્મીને હેરાન નહીં કરતા હો. ત્યાર પછી આગળ જોઈએ 42. કલીલ દ્રાવણ એટલે શું? કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો. તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે પરિક્ષેપિત કલા એ દ્રાવક એટલે પરિક્ષેપિત માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં તરતા હોય એવા દ્રાવણોને કેવું દ્રાવણ કહેવાય? કલીલ દ્રાવણ અથવા તો સોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં કેવો હોય? તરતો હોય. અથવા તો પરિક્ષેપિત કલા એ પરિક્ષેપિત માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં તરતા હોય એવા દ્રાવણોને કલીલ દ્રાવણ કહે છે. કલીલ દ્રાવણ એ વિષમાંગ પ્રણાલી છે. એમના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે વિષમાંગ પ્રણાલી છે. કલીલ દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ હોય છે. હમણાં જ આપણે વ્યાખ્યામાં જોયું કલા અને માધ્યમ એટલે દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક પદાર્થ હોય છે. ઉદાહરણ તરીકે ધૂળ, વાદળ, ધુમાડો, ધુમ્મસ વગેરે કલીલના ઉદાહરણો છે. હવે જોઈએ કલીલ દ્રાવણ એ કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ. ગુણધર્મોમાં જે દેખાવમાં કોના જેવું લાગે છે? સમાંગ મિશ્રણ જેવું લાગે છે, પરંતુ હકીકતમાં કયું મિશ્રણ છે? વિષમાંગ. દ્રાવ્યના કણો એટલે પરિક્ષેપિત કલા અને દ્રાવક એટલે પરિક્ષેપિત માધ્યમમાં પરિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેમને કલીલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કલીલ કણો એ દ્રાવણમાં બધી જ જગ્યાએ એટલે આખા દ્રાવણમાં પ્રસરેલા હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકોને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રાસેન્ટ્રીફ્યુજ જેવા સાધનની મદદથી અલગ કરી શકાય છે. ઉપરાંત તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા હોય છે, પરંતુ અદ્રાવ્ય ઘટક કણો કરતા કેવા હોય છે? નાના. સાચા દ્રાવણના જે ઘટકો છે એના કરતા મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટક કરતા નાના. આશરે તેમનો વ્યાસ 10⁴ થી 10⁵ નેનોમીટર જેટલો હોય છે. તે પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે, જેમને આપણે ટિન્ડલ અસર કહીએ છીએ. હમણાં જ આ અસર જોઈ હતી. આવી જ ટિન્ડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશની મદદથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય પરિક્ષેપિત માધ્યમ એટલે કે હવામાં ધૂળના રજકણો જેવી પરિક્ષેપિત કલા હોય છે, જેની મદદથી તે વાયુમય એટલે એરોસોલ કલીલ છે. ત્યારબાદ દ્રાવણના કલીલ દ્રાવણને જો ખલેલ પહોંચાડ્યા વગર થોડો સમય રાખી મૂકો છો, તેમના કણો છે એ નીચે તળિયે બેસી જતા નથી, પરંતુ આખા દ્રાવણમાં હલનચલન કરતા હોય છે. આખા દ્રાવણમાં પ્રસરેલા જોવા મળે છે, નીચે નથી બેસી જતા. આથી એ દ્રાવણ કેવું દ્રાવણ છે? સ્થાયી દ્રાવણ છે. આગળ જોઈએ. આગળ વધતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમારે આ નવી સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર છે 7046222254 પર. આ ઉપરાંત તમારે આ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન અમારી એપ્લિકેશન પરથી પ્રાપ્ત કરવું હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન પીપીટી અથવા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નીચેનામાંથી કયા ભૌતિક ફેરફારો છે? એટલે આપણને કેટલાક ફેરફારો આપેલા છે, એમાં ભૌતિક ફેરફારોમાં કોનો સમાવેશ થાય? તો લોખંડ ધાતુનું પીગળવું, લોખંડને કાટ લાગવો, લોખંડના સળિયાને વાળવો કે લોખંડમાંથી તાર ખેંચવા. કયા વિધાનો સાચા હોઈ શકે છે? 1, 2 કે 3? 1, 3 અને 4, 1, 2 અને 4 કે 2, 3 અને 4? કયું વિધાન સાચું છે? ઝડપથી આન્સર આપજો.
ભૌતિક ફેરફાર કહ્યો છે આપણને? વેરી ગુડ, ઓપ્શન બી છે 2 નંબરનું, કાટ લાગવો એનો ભૌતિક ફેરફારમાં સમાવેશ થતો નથી. એટલે આપણા વિધાન સાચા થશે 1, 3 અને 4. ત્યાર પછી વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. રાસાયણિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર લાવે છે. રાસાયણિક ફેરફાર થાય છે તેમના રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. સાચું કે ખોટું? શું આન્સર આવશે? સરસ, શું આવે છે? સાચું. ત્યાર પછી મીણબત્તી સળગાવવાની ક્રિયા દરમિયાન આપણે મીણબત્તી સળગાવીએ છીએ ત્યારે ભૌતિક અને રાસાયણિક એમ બંને પ્રકારનો ફેરફાર થાય છે. સાચું કે ખોટું? શું આન્સર આવે છે? ખોટું. મીણબત્તી સળગાવો છે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારમાં સમાવેશ કરવામાં આવતો નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તિજોરીને કાટ લાગો એટલે તિજોરીને જે કાટ લાગે એટલે લોખંડને કાટ લાગે છે, કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક ફેરફાર કે રાસાયણિક ફેરફાર? 1 કે 2? વેરી ગુડ, આન્સર શું આવે છે? ઓપ્શન નંબર 2 એટલે રાસાયણિક ફેરફાર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. વૃક્ષો કાપવા અને ફળનું પાકવું એ કેવા પ્રકારનો ફેરફાર છે અને બંનેનો એક એક તફાવત લખો. તો વૃક્ષો કાપવા એ ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે એટલે આ ફેરફારને કાયમી ફેરફાર નથી. અને ફળનું પાકવું એ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે જેમાં પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કેવો છે? કાયમી ફેરફાર છે. ત્યાર પછી આગળ ફરી પાછા વિકલ્પો આવી ગયા છે. પ્રશ્ન નંબર 48, સૌપ્રથમ તત્વના ઉપયોગી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર વૈજ્ઞાનિકનું નામ. એટલે તત્વની વ્યાખ્યા સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપેલી હતી? રોબર્ટ બ્રાઉન, રોબર્ટ બોઇલ, લોરેન્ટ લેવોઝિયર કે લોરેન બહેર? કયો વૈજ્ઞાનિક આવશે? A, B, C કે D? ઝડપથી આન્સર આપજો. તત્વની વ્યાખ્યા કોણે આપેલી છે? તો ઓપ્શન નંબર બી કયો આવશે? રોબર્ટ બોઇલ. ત્યાર પછી આગળ જોઈએ પિત્તળમાં ઝીંક અને કોપરનું પ્રમાણ અનુક્રમે કેટલું હોય છે? પિત્તળ એ મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુમાં ઝીંક અને કોપર પદાર્થોનો સમાવેશ થાય છે. બંનેનું પ્રમાણ કેટલું હશે? કયો આન્સર આવશે? A, B, C કે D? ઝીંકનું પ્રમાણ અને કોપરનું પ્રમાણ. તો ઝીંકનું પ્રમાણ હોય છે 30 અને કોપરનું પ્રમાણ હોય છે 70. એટલે આપણો આન્સર થશે ઓપ્શન નંબર A. આગળ જોઈએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ગેલિયમ અને સીઝિયમને 303 કેલ્વિન તાપમાને જ્યારે પ્રવાહી સ્વરૂપમાં જોવા, આટલું ઊંચું તાપમાન છે છતાં પણ ગેલિયમ અને સીઝિયમ જેવી ધાતુઓ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. સાચું વિધાન છે કે ખોટું? તો વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી ખાલી જગ્યા. જર્મેનિયમ એ ખાલી જગ્યા ધાતુ છે. ધાતુ છે કે અધાતુ? જર્મેનિયમ એ ખાલી જગ્યા છે. ધાતુ કે અધાતુ? તો જર્મેનિયમનો સમાવેશ થાય છે ધાતુમાં. ત્યાર પછી આગળ ખાલી જગ્યા જર્મેનિયમનો સમાવેશ થશે ધાતુ નહીં પરંતુ અધાતુ. એટલે ઓપ્શન નંબર 2. ખાલી જગ્યા એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. કઈ એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે? બોરોન કે મર્ક્યુરી એટલે કે પારો? કયો પદાર્થ જોવા મળે છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં? તો ઓપ્શન આવશે 2, મર્ક્યુરી એટલે પારો. ત્યાર પછી આગળ જોઈએ જોડકા જોડો, જેમાં કોલમ 1 માં તત્વોને દર્શાવેલા છે અને કોલમ 2 માં તેમના પ્રકારોને દર્શાવેલા છે. તો તાંબુ અને ચાંદી જેનો સમાવેશ શેમાં થશે? અધાતુ, અર્ધધાતુ કે ધાતુમાં? A, B કે C? તો તાંબુ અને ચાંદી તો કેવી છે? ધાતુ. એટલે ઓપ્શન નંબર C. ત્યાર પછી હાઇડ્રોજન અને કાર્બન જેનો સમાવેશ શેમાં થાય છે? અધાતુ કે અર્ધધાતુ? તો આપણને ખ્યાલ જ છે શેમાં સમાવેશ થશે? અધાતુ. એટલે ઓપ્શન નંબર A. અને ત્યાર પછી બોરોન અને સિલિકોન જેનો સમાવેશ થાય છે અર્ધધાતુ તત્વ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 54, સોનાના દાગીના બનાવવા તેને ચાંદી અથવા તો તાંબાની સાથે મિશ્ર કરવામાં આવે છે. આમાં સોનાનો કયો ગુણધર્મ ઈચ્છનીય છે? તો સોનાની ચાંદી અથવા તો તાંબા સાથેની જે મિશ્ર ધાતુની સરખામણીમાં શુદ્ધ સોનું છે એ ખૂબ જ નરમ હોય છે. શુદ્ધ સોનું કેવું છે? નરમ. આમ સોનાને મજબૂતાઈ આપવા માટે તેની મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. ત્યાર પછી 55, તફાવત આપવાનો છે મિશ્રણ અને સંયોજનનો.
તો બે અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરો છો અને જે પદાર્થ મળે છે તેને મિશ્રણ કહેવામાં આવે છે. અને બે અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલો જે પદાર્થ હોય છે તેમને સંયોજન કહે છે. મિશ્રણ તેમનામાં રહેલા ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે. જ્યારે સંયોજન છે એમાં નવા બનતો જે પદાર્થ છે એ મૂળ ઘટક કણોના ગુણધર્મો બદલીને નવા જ ગુણધર્મો દર્શાવે છે. જ્યારે મિશ્રણમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ છે એ નિશ્ચિત હોતા નથી. જ્યારે સંયોજનમાં દરેક ઘટક તત્વોનું પ્રમાણ અને બંધારણ હંમેશા નિશ્ચિત હોય છે. મિશ્રણમાં દેના ઘટક તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે, જ્યારે સંયોજનમાં અલગ કરવા માટે રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે છે. આ ઉપરાંત મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપલે થતી નથી, જ્યારે સંયોજનના નિર્માણમાં ઉર્જાની આપલે થાય છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 56, જેમાં આપણને કેટલાક સવાલના જવાબ આપેલા નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં આકૃતિમાં આપેલા પદાર્થોને તત્વ અને સંયોજન એમ બંને રીતે વર્ગીકૃત કરવાના છે. આમાં કેટલાક પદાર્થો આપેલા છે, કેટલાકનો તત્વમાં સમાવેશ થાય છે, કેટલાક પદાર્થોનો સંયોજનમાં સમાવેશ થાય છે. તો તત્વમાં સમાવેશ થશે કોપર, ઝિંક, F2, O2, ત્યારબાદ હીરો અને Hg એટલે મર્ક્યુરી પારો. આટલા પદાર્થોનો સમાવેશ તત્વમાં થાય છે. જ્યારે રેતી, પાણી, કેલ્શિયમ કાર્બોનેટ, NaCl અને લાકડું વગેરેનો સમાવેશ થાય છે સંયોજનમાં. આગળ જોઈએ 57, ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરો. તો ધાતુ તત્વો નીચેના પૈકી લગભગ બધા જ અથવા અમુક ગુણધર્મો ધાતુ તત્વો છે આટલા ગુણધર્મો ધરાવે છે. કયા કયા? તો ધાતુઓ સૌપ્રથમ તો ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓનો રંગ કેવો હોય છે? તો ચાંદી જેવો શ્વેત અથવા તો સોના જેવો સોનેરી પીળો રંગ પણ ધરાવે છે. ઉપરાંત ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. તે તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત ધાતુઓ રણકાર ધરાવે છે. ઉદાહરણ તરીકે ગોલ્ડ એટલે સોનું, સિલ્વર એટલે ચાંદી, કોપર એટલે તાંબુ, આયર્ન એટલે લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે. જ્યારે મર્ક્યુરી એટલે પારો એ એક જ માત્ર એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી અધાતુ તત્વોના ગુણધર્મો. તો અધાતુ તત્વો વિવિધ પ્રકારના રંગ ધરાવે છે. તે વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા કોઈ પણ પ્રકારના ગુણધર્મો ધરાવતા નથી. કેટલાક અધાતુ તત્વો અપર રૂપો પણ ધરાવે છે, જેમ કે કાર્બનનું અપર રૂપ હીરો. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન, ક્લોરીન વગેરે જેવા તત્વોનો સમાવેશ અધાતુ તત્વોમાં કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.